હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં દશો. સ્વાગત છે તમારું અમારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ. ને અમારે વિરાજભાઈ છે સવારમાં. શું કહો છો ભાઈ? બોલો તો વિરાજભાઈ. ઓય વિરાજ, શું કહેતો તો બોલ. બધાને જય માતાજી કે. વિરાજભાઈ બધાને જય માતાજી કહે છે ને સવારમાં નાસ્તો કરે છે. તમને બતાવું જો, ચા અને ખાખરા અને ફોન. અને વિરાજભાઈને કાલે આંગળીમાં કાચ વાગી ગયો તો હાલો બેટા ખાવા બેસી જાઓ હવે. વિરાજભાઈ સવારમાં જુઓ ચા અને ખાખરા ખાય છે અને ફોન જોતા ખાય છે. અને બહાર છે જે સાંજે મેં તમને બતાવ્યું હતું કે વરસાદ ચાલુ છે. તો સાંજનો જે આવી જ રીતે વરસાદ ચાલુ છે અને અત્યારે પણ ચાલુ છે. તમને બતાવું જો, તમે જોઈ શકો છો કે સાંજનો વરસાદ જેવી રીતે ચાલુ હતો એનાથી થોડો વધારે ચાલુ છે. પણ વરસાદ હજી ચાલુ, આખી રાત વરસાદ આવી રીતે ચાલુ રહ્યો છે. અને અત્યારે તો આ સમયે વરસાદની કાંઈ બહુ જરૂર ન હોય, પણ વરસાદ આવે તો આપણે કાંઈ કહી ન શકીએ. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલ મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 ને આપણે જવાનું છે ગામમાં. વિરાજભાઈ આટલું થોડોક ભાગ લેવા ને આપણે આટલું ફરાર લેવા જવાનું છે. વરસાદ ચાલુ છે, જુઓ તમે, વરસાદ ધીમે ધીમે ચાલુ છે. એ હાટો આપણે આ જે રેનકોટ છે એ પહેરી લીધો છે. અને આ ઊભી છે આપણી ગાડી. તો ગાડી લઈ અને હવે આપણે જવાનું છે ગામમાં. તો વિરાજભાઈ આટલું ભાગ લઈ આવી, આપણે આટલું થોડોક ફરાળ લાવવાનો છે તો ફરાળ લેતા આવીએ. તો હાલો મિત્રો હવે ગામમાં જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ફરાળ કરવા બેસી ગયા છીએ. આપણે ગામમાં જે ફરાળ લેવા ગયા હતા, બાલાજીનો સેવડો લઈને જઈ આવ્યા છીએ. અને થોડીક શેકી છે આ સિંગ. અને વિરાજભાઈ મારો સેવડો લઈને વી ગયા. જો હંતાડે જોયું ને તમે. વિરાજભાઈ મારો સેવડો હંતાડી દીધો છે. વિરાજભાઈ લેતા હો બેટા ફરાળ પપ્પાનું. જો વિરાજભાઈ ફરાળ લેવા ગયા છે. જો અમારો ચેવડો લઈને લાવો પપ્પાને આપી દો. જો વિરાજભાઈએ ચેવડો આપી દીધો છે. તો હવે ચેવડો અને આપણે સિંગ ખાઈ લઈ, થોડુંક ફરાળ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે થોડોક વરસાદ ધીમો પડ્યો છે એટલે હવે આવ્યા છીએ બહાર. તમે જોઈ શકો છો કે વાતાવરણ જુઓ, હજી આમાં અંધારા જેવું તો છે જ તે, પણ વરસાદ થોડોક ધીમો પડી ગયો છે. જો તમે ધીમે ધીમે ચાંટા આવતા હશે. તમે મિત્રો જોઈ શકો છો, હજી વરસાદ તો ધીમે ધીમે આવે છે પણ ધીમો પડ્યો છે થોડો. વિરાજભાઈ જુઓ ચપ્પલ પહેરીને આવ્યા છે. કઈ બાજુ ભાઈ? હે તો મિત્રો હવે વરસાદ ધીમો પડ્યો એટલે હવે અવાર દિન આમ તો ઘરે જ હતા. તો હવે થોડી વાર માટે હવે જાય ગામમાં, ભાઈબંધ દોસ્તારા હારે ઘડીક બેસવી. તો હાલો મિત્રો હવે જઈ આવી ગામમાં. અને કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે ચેનલમાં જો તમે નવા હોય તો અમારી દેશી વ્લોગ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો નવો વ્લોગ અપલોડ થાય એટલે તમારી સુધી સૌથી પહેલાં પહોંચી શકે. તો મિત્રો થોડોક સપોર્ટ કરજો. તમારા નાના ભાઈની ચેનલ છે એવી રીતે રાખી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક મિત્રો સપોર્ટ કરજો. સપોર્ટની થોડીક જરૂર છે મિત્રો. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને અમારા દીદીબેન આરામ ઉપર છે. જો અમારે જાગે છે અને રમે છે નિરાતે. જો આવ દીદુબેન, હેલો. જો અમારે દીદુબેન છે અને અમારે પૃથ્વીબેન રમવા આવ્યા છે. વિરાજભાઈ રમે છે. જુઓ શું કરો છો વિરાજભાઈ? વિરાજભાઈ ઘર બનાવે છે. તો આ ઘર બનાવવાનો આગળ પણ એક વિડીયો નાખેલો છે, તો ન જોયો હોય તો જઈ આવો. વિરાજભાઈ અને અમારા પૃથ્વીબેન અને સૃષ્ટિબેનનો વિડીયો બનાવ્યો હતો. અને હું તમને અત્યારે બહારનું વેધર બતાવું, વાતાવરણ કેવું છે. વરસાદ તો કન્ટિન્યુ મિત્રો ચાલુ જ છે. તમે જુઓ અહીંયા આપણે છત્રી ઊંધા માથે ટીંગાઈ છે. જુઓ તમે, વરસાદ ધીમે ધીમે નેવાદા ટીપા પડે છે અને સંધ્યા ટાઈમ થઈ ગયો છે. બહારનું વાતાવરણ જુઓ તમે કે આવી રીતે વાતાવરણ છે. બહાર ગારો થઈ ગયો છે
તો આવું કંઈક વાતાવરણ છે બહારનું ને અમારા બાળકો રમે છે, જુઓ તમે આવી રીતે કંઈક રમે છે. અને અંદર ઘરમાં અમારે જમવાની રસોઈ ચાલુ છે. અત્યારે રાતનું વાળું કરવાનું છે. ફોનમાં વાત કરતાં કરતાં વાળું બનાવે છે, જુઓ તમે. તો ફાઇનલી મિત્રો રાતનું જમવાનું આવી ગયું છે. છાશ આવી ગઈ છે, રીંગણા બટાટાનું શાક છે, ગરમા ગરમ રોટલા છે, બપોરની રોટલી પડી છે અને આમાં છે ઘી ગોળ. ને અમારા વિરાજભાઈ જો ફોન જોતા જોતા ખાય છે, એને આપી છે આ થાળીમાં પોપડી. તો હાલો મિત્રો અત્યારે રાતનો આપણે વાળો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.